ચાલો બધાને જાજા કરીને બધાને જય સ્વામિનારાયણ. કેમ છો? 5 તારીખ સુધીમાં જેનું નાનું મોટું યોગદાન આવ્યું છે એનું બોલી દઉં છું. કદાચ હમણાં 2-3 દીની લપમાં કાંઈ કોઈનું રહી ગયું હોય તો મને સેજ યાદી અપાવજો. તો અમારે 61,000 છે. અક્ષર નિવાસી જગદીશભાઈ માવજીભાઈ ભુડિયા, અક્ષર નિવાસી જગદીશભાઈ માવજીભાઈ ભુડિયા, હસ્તે પ્રેમીલાબેન લંડનથી. પછી 1000 રૂપિયા છે વ્રજ લાખાણી. પછી 11,000 એક ભગવાન ભરોસે છે. પછી 6,000 અંસાબેન બાબુભાઈ રામાણી બરોડા, આમ આણંદપુર ભાલ પણ રહે છે બરોડા. એમના દીકરા અર્ક સુજલ રામાણી, એમના જન્મદિવસ નિમિત્તે એમના દાદી તરફથી આપણને યોગદાન મળેલ છે 6,000 હંસાબેન બાબુભાઈ રામાણી બરોડાથી. પછી 1000 રૂપિયા રિયન ચિરાગભાઈ કરેલિયા રાજકોટથી. પછી 1000 રૂપિયા સ્વામિનારાયણ ભરોસે સુરતથી. પછી 12,402 રૂપિયા ભરતભાઈ પટેલ અમરતબેન પટેલ લંડનથી. પછી 511 રૂપિયા સ્વયં લાખાણી મીઠાપુર દ્વારકાથી દાન આવી ગયું એટલે આપણા કળશ ચડી ગયા ભગવાનને, એટલું યાદ રાખવાનું. અને ત્યાં સરસ આપણો ભગવાનનું મંદિર હોલ બને છે. મંદિર હોલ એટલા માટે આપણે બને છે આશ્રમમાં કે કોઈ પણ યાત્રિકો અહીંથી નીકળતા હોય તો એ રહી શકે, એટલા માટે આપણા આશ્રમમાં મંદિર હોલનો હોલ એ રીતના આખું પ્લાન છે. એટલે કોઈ પણ યાત્રિકો પદયાત્રિકો અહીંથી વધારે નીકળવા હોય, આમ દ્વારકા જતા હોય, પછી આમ ચોટીલા જતા હોય, આમ અંબાજી જતા હોય તો યાત્રિકો રોકાતા હોય છે, તો એમાંય કામ આવશે. ને ભગવાનના મંદિરમાં કોઈને ભજન કરવા બેસવું હશે તોય મસ્ત હોલ આખો તૈયાર થશે. દીકરીઓ ભણશે, રોજ પૂજાપાઠ કરે, એટલે આ સરસ એક આયોજન છે. એટલે હું અવારનવાર કહેતી હોય કે તમે એક થેલી સિમેન્ટ માટે આમાં જોડાજો એમ. આપણે એક થેલી સિમેન્ટના 400 રૂપિયા રાખેલા છે. કેમ કે આ યોગદાન એવું છે કે તમે નહીં આપો તો મંદિર તો બની જ જવાનું છે, એમાં કોઈ શંકા જ નથી. પણ હું શું કામ એને આગ્રહ એવો રાખું છું કે આમાં હરેક વ્યક્તિ જોડાય, નાનામાં નાનો વ્યક્તિ જોડાય ને તો એ ભગવાન છે ને એમનું રૂડું કરે. કેમ કે આમાં તમારું 110% જે આવશે ને વાપરવામાં આવશે. અને નહીંતર અમે મારા પરિવાર થકી જ આ બની જવાનું છે, એમાં કોઈ શંકા જ નથી. પણ હું એટલા માટે આગ્રહ રાખું છું કે આમાં નાનામાં નાના જીવનું સારું થાય અને એનું નાનામાં નાનું યોગદાન લેવાય. એટલે મારો આગ્રહ ખાસ માટે આટલા માટે છે કે આમાં અમને તો ભગવાન આપ્યું એ તો અમે બીજી સેવામાં વાપરશું, પણ જે આ ભગવાનના જે પાયાના પથ્થરમાં તમે ભાગ લેશો ને તો પ્રભુ બહુ રાજી થશે. ને તમારું પ્રારબ્ધમાં જે આમ તેમ કાંઈ હશે ને પાંદડું તો એ ભગવાન નાની એવી સેવાથી ખસી જતું હોય છે ક્યારે. એટલે એ તો જેને કર્મનો સિદ્ધાંત વાંચ્યો હોય ને તો ખબર હોય કે તમારું નાનું કેવું યોગદાન કોઈના 100% સાચું પહોંચી ગયું ને તો ભગવાન તમારું પ્રારબ્ધ બદલી શકતો હોય છે. દાનનો મહિમા એટલો છે. એટલે આજે આ બધાનું મંદિર માટે દાન આવેલું છે. હજી એકવાર રિપીટ કરું છું, 61,000 અક્ષર નિવાસી જગદીશભાઈ માવજીભાઈ ભુડિયા, હસ્તે પ્રેમીલાબેન લંડનથી. અને જેનું 51,000થી દાન હશે એનું તકતીમાં દાન લખવામાં આવશે. જેનું પણ 51,000થી દાન હશે ભગવાનના મંદિરમાં એક તકતી લગાવવામાં આવશે, એમાં તમારું નામ લખવામાં આવશે જેમનું 51,000થી દાન હશે ને એમનું. એટલે ભગવાને જેને આપ્યું હોય ને એ જોડાજો. કેમ કે આપણે બધા તો વહી જઈશું, આપણા પરિવારનો આવશે ને તો અહીં રહેશે. એટલે અમારે 61,000 અક્ષર નિવાસી જગદીશભાઈ માવજીભાઈ ભુડિયા, હસ્તે પ્રેમીલાબેન લંડનથી. પછી 1000 રૂપિયા વ્રજ લાખાણી. પછી 11,000 ભગવાન ભરોસે, નામ આપવાની ના પાડી છે. પછી 6,000 અમારા હંસાબેન બાબુભાઈ રામાણી બરોડાથી, આમ આણંદ પર ભાલના છે પણ બરોડા રહે છે. અર્ક સૂરજ રામાણીના જન્મદિવસ નિમિત્તે હંસાબેને પ્રેમેટ આપેલું છે. પછી 1000 રૂપિયા રિયન ચિરાગભાઈ કરેલિયા રાજકોટથી. 1000 રૂપિયા સ્વામિનારાયણ ભરોસે સુરતથી. પછી 12,402 રૂપિયા છે ભરતભાઈ પટેલ અમરતબેન પટેલ લંડનથી. પછી 511 રૂપિયા સ્વયં લાખાણી મીઠાપુર દ્વારકાથી. આ બધાનું યોગદાન આવ્યું છે. ભગવાનને પ્રાર્થના કરી કે એમને ભગવાન ખૂબ સુખી રાખે, ના ધનના ભંડાર ભર્યા રહે એવી ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના. અને બીજી વાત કરું, ચાલો હવે આપણે જે આ 2-3 દીની માથાકૂટ હતી ને એની વાત કરું
કે એમાં એ જમણવારનું જેનું 1-2 દીનું દાન આવ્યું હતું ને તો એનું આગળ પાછળ થઈ ગયું છે. અમારા પ્રેમભાઈ ગોરસિયાભાઈ, પ્રેમદાસ ગોરસિયાભાઈનું જમણવાર કરવાનો જ છે. હવે પરમ દિવસે એનું લેશું. પાછી હું 1-2 દી પ્રસંગમાં છું, એટલે હું આજે રહીશ ત્યારે જ લઈશ. એટલે કાલે બીજું છે, કેમ કે આ 2 દિવસમાં બધું દોડાદોડ હતી ને એમાં આડાવડું થઈ ગયું છે. એટલે ખાસ કરીને આજે આપણે પોસ્ટ મૂકી હતી, ઘણા બધા એવું કીધું માફી ન અપાય બેન. આને તો માફી ન અપાય એ વાત સાચી છે, પણ હંમેશા છે ને કોઈ એક ભૂલ કરે ને તો એને માફ કરી દેવાય, 2 ભૂલે માફ કરાય. હંમેશા કુદરત ભગવાને છેલ્લી ઈચ્છા તો ભગવાને પૂરી કરે. તો આપણે તો મનુષ્ય છીએ ને, એટલે અને આપણને ખબર છે આપણો કાયદો ઉપર, આપણને આપણા પોલીસ સ્ટેશન ઉપર, સરકાર ઉપર ભરોસો છે કે જે ખોટું છે એને કોઈ દિવસ સાથ ન મળે એમ. એટલે પોલીસે બરાબરનું બધે પાઠ આપી દીધો છે એમ. એટલે પછી આપણે કોઈ કાયદો હાથમાં લેવાનો કોઈ થતો નથી એમ. અને અરે બેન કંઈ વાંધો નહીં, તમે તમારા અનુકૂળતા કરજો. ના ચોક્કસ. એટલે મારો એક જ ધ્યેય હતો કે આપણે એટલા પહોંચેલા હોય અને આવી રીતના આપણને આવી રીતના ટાર્ગેટ કરતા હોય તો નાની બેન દીકરીઓને કેવું કરે, તો કોઈ તો આમાં બિચારા માનસિક એ આમ મજબૂત ન હોય તો કોઈક તો પગલું ભરીએ ને. એટલે મારો મતલબ એ જ હતો. અને આપણને ખબર હોય કે આપણે કોઈ દિવસ કોઈને એક મેસેજનો રિપ્લાય નથી આપ્યો અને આપણે એવા કામ કર્યા નથી, તો આપણને શેની બીક હોય. એટલે પોલીસ સ્ટેશને સાહેબે એમ કીધું કે હવે આને કેમ સમજાવું બેન, જોવો તો કરાય. કે એનું કહેવાનું એમ હતું 2 વર્ષ સુધી મને મેસેજ એને નાખ્યા હશે મેસેન્જરમાં, એટલે મેં જોઈને કદાચ આપણે જોઈને મૂકી દીધા હોય, આપણે જવાબ ન આપી તો કે 2 વર્ષ સુધી જવાબ મેસેજ જોયા પછી કે બ્લોક કેમ કરી દીધા. એટલે આમાં 500 મને 2 મેસેજ કરતા હોય ને મને જોઈ લીધા હોય ને પછી તમે હદ બતાવતા હોય તો હું બ્લોક કરી દઉં. એ મારો પ્રશ્ન છે. કેટલાક બધા જવાબ દેવાના, આમાં તો 500 મને એવા મેસેજ કરતા હોય, એટલે હું અમારા જવાબ દીધા રાખવાના હોય. એટલે કે તો 2 વર્ષ સુધી કે તમે મેસેજ 3 વર્ષ સુધી જોયા ને પછી બ્લોક કર્યા, પણ તમે અતિની ગતિ કરો બ્લોક કઈ કરી દે, એવું થોડુંક છે. એ અમારો પ્રશ્ન છે ને. એટલે આવા હજી કોઈ મને મેસેજ કરતા હોય તો એવું ન માન લેતા કે બેન મેસેજ જોઈ લેતા હોય એટલે પ્રેમ કરતા હોય. આ માનસિક આવું હતું. અરે સાહેબ પોલીસ સ્ટેશને સાહેબે ઢાંકી ગયા અને પછી તો મેથી પાક તો આપે જ, એમાં તો કોઈ શંકા જ નથી. આપણી ગવર્મેન્ટને પોલીસ સ્ટેશને ખોટું તો કોઈનું ચાલે જ નહીં. પોલીસ સાહેબે કીધું, આમાં 1-2 ને સામે રિપ્લાય આપ્યો કે મેં કીધું પ્રેમ કેને કહેવાય ખબર પડે, માનસિક એવા માણસોને કારણે કેટલી દીકરીઓ ડિપ્રેશનમાં ચાલ્યા જાય. એટલા માટે જ પ્રેમદાસભાઈ મારો પ્રશ્ન એ જ હતો, મારો બીજો કોઈ પ્રશ્ન નહોતો. નહીંતર આવા તો મને 500 છાંટા ઉડાડે તો મનમાં જાતને ખબર હોય ને કે આપણે એવા કામ નથી કર્યા તો બીક શેની હોય એમ. પણ મારો પ્રશ્ન એ જ હતો. અને હું તો બેન દીકરીઓના લાઈના માધ્યમથી કહું છું કે તમારી સાથે કંઈ ખોટું થતું હોય ને તમે સત્ય હોય તો પોલીસ સ્ટેશનના પગથિયા ચડી જવાય ને કાયદાના પગથિયા ચડી જ જવાય. એકવાર સહન કરશો ને તો દર વખતે તમારે સહન કરવાનું થશે. એટલે ખોટું તો કોઈનું સહન જ નહીં કરવાનું, કોઈનું નહીં. અને મારો તો પહેલેથી સ્વભાવ એવો છે, મારા પરિવારને પૂછો ને તો એને ખબર છે, હું મારા પતિનું ન સહન કર્યું હોય તો હું બીજાનું સહન કરી લઉં. હું બીજાનું સહન કરી લઉં, એને પાટું મારીને ઠુકરાવ દેતી હોય વ્યસનને લઈને. નહીંતર કોઈ બેન દીકરીને કોઈની જિંદગી બરબાદ ન કરવી ગમતી હોય. એટલે મારો તો પહેલેથી સિદ્ધાંત છે, 1 વાર સમજાવે, 2 વાર સમજાવે, 3જી વાર સમજાવવાના, પછી 4થી વાર કોઈને નહીં સમજાવવાના. એટલે હું ખોટું તો મારા પરિવારને ખબર છે, હું કોઈ દી કોઈનું સહન નહીં કરું. આપણાથી ભૂલ થઈ ગઈ હોય તો કહી દેવાનું, એ સ્વીકાર લેવાનું કે આપણી ભૂલ છે. પણ ભૂલ ન હોય ત્યાં તો મરવાનું પસંદ કરવાનું, પણ સ્વીકારવાનું તો નહીં જ. એટલે હું તો બેનો દીકરીઓને એ જ હિંમત આપું છું કે તમે સત્ય હોય તો આપણા અત્યારે મસ્ત પોલીસ સ્ટેશનમાં કામ થાય અને કાયદા છે. એટલે ભલે થોડોક ન્યાય મળતા વાર લાગે પણ ન્યાય તો તમે સત્ય હોય એટલે ચોક્કસ મળે ને મળે. એટલે અતિની ગતિ થાય ને ત્યારે પાઠ ભણાવવો જરૂરી જ છે. એટલે માટે માફી આપી કે 1 વાર 2 વાર 3જી વાર કોઈને નહીં આપવાની. કોઈને કામ વગર મેસેજ હું તો તમને કેટલા ટાઈમથી હું એ જ કહું છું. મેં કીધું એને ત્યાં પોલીસ સ્ટેશનમાં દ્રષ્ટાંત આપ્યું કે હું મોદી સાહેબને નકરા મેસેજ ઠોક કરતી હોય અને પછી મોદી સાહેબ મેસેજનો જવાબ મને ન આપે અને પછી મોદી સાહેબ બ્લોક મને કરી દે તો હું મારે એમ કહેવાય કે મોદી સાહેબ મને એને વિશ્વાસઘાત કર્યો. આટલા વર્ષ મેસેજ જોયા ને પછી જવાબ ન આપ્યો ને પ્રેમ કરતા હતા. આ મેં કીધું આ મેં દ્રષ્ટાંત આપ્યું એક. એટલે મેં કીધું એનો મતલબ એમ થાય ચાલો શું આવા લોકોને કહેવું. પણ
હા, અસત્ય સામે લડવાનું, કોઈ પણ હોય, છોડવાનું નહીં, બસ કોઈ પણ હોય. મારો તો સિદ્ધાંત જ છે. અને હવે તું સાવ નવરી છું, કેમ કે બેબી લંડન બધું સેટ થઈ ગયું, બધા વહી ગયા, એટલે એ એક થોડુંક ટેન્શન હતું કે અહીં છે ત્યાં સુધી થોડું. હવે સાવ નવરી છું. હવે ખોટું હોય ત્યાં લડવાનું છે, ભલે ને મહિનો 2 મહિના પોલીસ સ્ટેશનમાં બેસવું પડે, કાંઈ કોઈ પ્રોબ્લેમ છે નહીં. અહીં પાછળ હવે કોઈ નથી, એટલે બધું સેટ થઈ ગયું છે, એ કોઈ ચિંતા જ નથી. પણ આપના કડક સ્વભાવથી દુર્જન બધા બહુ બીવે, આપના સારા સેવા ભક્તિમય માનવ કાર્યથી સજ્જન બધા મંગલમય સુખી થાય. મારું તો જીવન એવું, હું તો પેલા કોઈનું જોઈ જ ન હોઉં. મારું હૃદય તો એવું છે, હું કોઈને દુઃખી ન જોઈ શકું, કોઈનું મારથી જોવાય જ નહીં. પણ કઠોરે એટલી જ છું. જ્યાં ખોટું હોય ને ત્યાં પછી દેહ ધનાધન જ હોય, કોઈ પણ હોય. એટલે હું તો બેન દીકરીઓને એક જ સંદેશો આપવા માગું છું કે તમે સત્ય હોય ને તો લડજો, બસ કોઈને છોડવાના નહીં. જય સ્વામિનારાયણ, બધાને જય સ્વામી. આજ બહુ બધા વિષય ઉપર લાવ્યું છું. આ 2 પોઈન્ટ પૂરા થયા, હવે 3જો પોઈન્ટ એ વાત કરું છું કે આપણે મેમનગર ગુરુકુળવાળા હરિસ્વરૂપ સ્વામી અને એમને શ્રદ્ધાંજલિ આપવા મેં વિડીયો એક બહુ લોકોનો સાથ મળ્યો છે. બહુ લોકોને જે મુમુક્ષ જીવ હશે, જેને ભગવાનમય જીવન હશે અને જેને ભગવાન હૃદયમાં આમ વસતો હશે ને, એને વિડીયો બહુ જ ગમ્યો હશે એમ. એટલે હું નથી કહેતી, પણ બધાના જે વિચારો, મારી પાસે બહુ બધા મેસેજ આવ્યા છે ને, એ વિચારોથી હું કહું છું કે બધાને બહુ વિડીયો ગમ્યો. એટલે પહેલાં તો બધાનો ખૂબ ખૂબ આભાર. અને એક પરિવાર અમેરિકાથી મને 2 દિવસ પહેલાં જ આવ્યો ફોન. હું ભૂતથી નીકળી હતી ત્યારે જ મને રસ્તામાં ફોન આવ્યો. મારી સાથે લગભગ મને એવું કીધું કે મારી ઉંમર 60 થી 62 વર્ષ છે એમ. એટલે કે મારી સાથે લગભગ કલાક એક વાત કરી. મને એવું કીધું કે બેન, તમારા શબ્દોથી આમ એટલું આમ લાગી આવ્યું છે ને કે નહીં, સત્ય વાત તમે અમને સમજાવી. કે એ સ્વામિનારાયણના આટલા ફાટા છે ને, એમાં મોટો ફાટો. વળી કોકને મારા શબ્દ કડવા લાગી જશે, એટલે એ તમે સમજી જાજો બધા એ ફાટામાંથી. એટલે એ કે બેન, મને આજે સમજાઈ ગયું કે ગુરુની પાછળ અમે ગાંડા હતા ને, એ ગુરુ છે અને ભગવાન છે. હું 6 મંદિરે ઇન્ડિયા આવીશ, 6 મંદિરે એ કે ભગવાને સ્થાપેલા 6 મંદિર છે. એટલે કે બહુ મને આમ અમે જોવો ને તો એ કે એટલું મને આનંદ થયો ને, મને આમ હૃદયમાં એટલું સમજાઈ ગયું ને કે તમે અમને સત્ય રાહ બતાવી, કે એટલો આનંદ થયો છે એમ. કે મેં કીધું 6 મંદિર ભગવાને શું પધરાવ્યા છે? નરનારાયણ દેવ, રાધારમણ દેવ, મદન મોહન મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, ગોપીનાથજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, બધા પધરાવ્યા છે. અને ભગવાને શું કીધું? ગોપીનાથજી મહારાજ, આ જે મૂર્તિ છે ને એ અખંડ હું છું એમ. જેટલું ભગવાનનું સ્વરૂપ હતું ને એવી રીતના બનાવી છે, માપ લઈ લઈને. તો મેં કીધું આપણો મોક્ષ કોણ કરે? ભગવાન કરે ને કીધું. એટલે બધી બહુ સરસ વાત થઈને એવું મને કીધું કે બેન, આ વિડીયોથી મને એટલું આમ થઈ ગયું છે ને કે ના, સાચું તો મૂળ છે એ, કે બેનની વાત સાચી છે. મેં કીધું હુંય ઘણા ફાટામાં હતી, પણ મેં બધા બહુ શાસ્ત્રો વાંચ્યા. હું ગાડરિયા પ્રવાન જેમ ક્યારેય ન દોડું. ભલે એકલી ઊભી રહું તો એકલી ઊભી રહેવાની તાકાત છે મારામાં, પણ હું ગાડરિયા પ્રવાન જેમ કોઈ દી, આ મોક્ષની વાત છે, આ મનુષ્ય જન્મ વારે વારે થોડો મળવાનો છે, તે ફોગટ ફેરા ફરી ફરીને ગમે ત્યાં ભરાઈ જવાનું. ના. એટલે મેં કીધું મેં બધા બહુ શાસ્ત્ર વાંચ્યા, ત્યારે ખબર પડી કે ભજવા જેવા એક ભગવાન જ છે. સંતો છે સ્વામિનારાયણ, પણ એ બધા દર્શન કરવા તુલ્ય છે. પણ જે ભગવાન સ્થાપીને ગયા એની મર્યાદા તોડવાને કોઈ સમર્થ છે જ નહીં. તો મેં કીધું ત્યારે ગોપાળાનંદ સ્વામી હતા, ગુણાતીતાનંદ સ્વામી હતા, મુક્તાનંદ સ્વામી હતા, બ્રહ્માનંદ સ્વામી હતા, કે કેટલા સંતો એવા હતા તો કાં મેં કીધું ત્યારે ભગવાન તો કઈ જાત ને કે તમે બધા તમારા નોખા ફાટા બનાવો એમ. કે મેં કંઈ સંતોએ બનાવ્યા નહીં, એને ભગવાન જ ઓળખાવ્યા. એટલે અમેરિકાથી બહુ મારે કલાક એક વાત થઈ અને બહુ આનંદ થયો કે ના બેન, હવે મારે મૂળમાં જવું છે. અને હું 6 મંદિરે જે ભગવાને સ્થાપેલા છે, 6 મંદિર, એ 6 મંદિર હું દર્શન કરવા આવું છું અમેરિકાથી. અને જ્યારે સમય મળશે એટલે આવશે. અને 6 મંદિરે મારે એક ગીર ગાય દાનમાં આપવી છે એ. ત્યારે મને આમ એટલો આનંદ થયો ને કે ખુશીના આંસુ આવી ગયા કે ના, જે મેં વિડીયો બનાવ્યો ને કદાચ ભગવાનની મરજી હશે ને ભગવાન બોલાવતો હશે. અને હું લાઈવ થાઉં ત્યારે જે બોલું ને એ મને ખબર નથી હોતી, એટલે કદાચ કોઈને દુઃખ લાગતું હોય માફ કરજો. હું એક જ શબ્દ આ જ્યારે લાઈવ થયા ને ત્યારે એક જ શબ્દ ભગવાનને કહું, જેમ મુક્તાનંદ સ્વામીના ઓઠે વૈસા હતા ને એમ મારા ઓઠે વસજો.
મારો એક જ શબ્દ ભગવાનને આ હોય, બીજો કોઈ શબ્દ જ ન હોય કે મને એ બોલાવજો. તમે જે બોલાવવા માગતા હોય ને એ બોલાવવા માગજો, કે હું બોલવા માગતો હોય ને મને ક્યારેય ન બોલાવતા. હું ભગવાન એક જ પ્રાર્થના કરીને બેસું છું. ગમે ત્યારે મારે ક્યાંય પણ વસ્તુ વાત કરવી હોય ને ત્યારે મારો આ એક જ શબ્દ હોય. એટલે કાલે બહુ જ 2 દિવસ પહેલાં મને ફોન આવ્યો, બહુ જ આનંદ થયો કે એક જીવ અને એક પરિવાર, કે એ વિડીયો થકી મૂળ થકી તો પાછા વળ્યા. જે ભગવાનના સ્વામિનારાયણના સિદ્ધાંત છે, જે ભગવાન 2 ગાદી સ્થાપીને ગયા હતા કે વડતાલ ને અમદાવાદ, ભગવાને 10મો ભાગ કાઢીને 2 મંદિરમાં 2 ગાદીમાં ભગવાને એવું કીધું કે આ 2 ગાદીને વરીને રહેવાનું. અને પછી આપણને જે ભગવાને બધા નિયમ કીધા એમાં આપણે વર્તવાનું હોય. પછી આટલી બધી સ્વામિનારાયણ સંસ્થાઓના ફાટા થાય એ તો પોતપોતાનું મનનું વર્તવા માટે થાય. અને હજી તો ઘણા થશે. ભગવાને કહી ગયા છે ને કે પાંદડે પાંદડે સ્વામિનારાયણ નામ લખાશે એમ કળિયુગમાં. એટલે હજી તો કેટલાય ફાટા. તમારા માટે આશ્ચર્યની વાત કરું, મારા દીકરો ને દીકરી અબજી 7 પેઢી છે, કોઈ દિવસ અબજી બાપાને ભગવાન નથી માનતા. અને આ બધું એને ફની લાગે છે. ભગવાન જેવા ભગવાન જ છે. હું કહું, જો તમે એવું નથી કે સ્વામિનારાયણ ધર્મમાં હોય તો ભગવાન સ્વામિનારાયણ, પછી રામ ભગવાન, તમે રામાનંદી હોય તો રામ, કૃષ્ણ હોય તો તમે વૈષ્ણવ હોય તો કૃષ્ણ સર્વોપરી હોય, શિવપંથી હોય તો શિવ ભગવાન સર્વોપરી હોય, તમે માતાજીને માનતા હોય તે સર્વોપરી હોય. તો આ ભજવા જેવા આ જ હોય. પછી કોક એમાં આમ બહુ જ્ઞાન આવી ગયું હોય ને બહુ મોટા સંત થઈ ગયા હોય અને પછી એમ કંઈક અમને પૂજો, તો ના, કોઈ પણ ધર્મમાં પૂજવા જેવા ભગવાન જ હોય. એ આપણને સંતો છે ને, ગુરુ હોય ને, સાચો રસ્તો બતાવે, ભગવાન સુધી પહોંચાડે. મને આટલી ખબર છે, બસ, મને વધારે નથી ખબર. પછી જેને મને ગાળું દેવી તો ભલે ને જે દેવું હોય. એટલે ભજવા જેવા તો ભગવાન જ છે, તમે પછી જેને માનતા હોય એને. અને ગુરુ હોય એ આપણને સાચો રસ્તો બતાવે. કાંઈ તમે ભગવાન આમ પૂજામાં એને પૂજવા માંડો, સામાન્ય નોલેજ થોડુંક વાપરવું, થોડુંક સામાન્ય નોલેજ. આ મારી છોકરીઓ છે, હું દ્રષ્ટાંત આપું, આ મારી આશ્રમની દીકરીઓ છે, પછી હું એનું બહુ રાખતી હોઉં ને હું એને સાચવતી હોય માનીને જેમને, તો એને કાલ સવારે એમ થાય કે હવે આશા દીદીને પૂજામાં રાખવા છે, તો એ કાંઈ શોભા કહેવાય? ત્યારે મારે એને 2 શબ્દ કડક કહેવા પડે કે ભજવા જેવા ભગવાન છે, આશા દીદી નથી. તો જ્યાંથી આ ચીલો ચિત્રાણો હોય ને ત્યારે જ આને પાછું વળવાનું હોય. ભલે મારા શબ્દ કડવા લાગતા હોય, જેને જે લાગતા હોય, ભલે એમ કે દ્રોહ કરે છે ને મોક્ષ બગડી જશે ને, ભલે ને મોક્ષ બગડી જાય, મારું જે થવું હોય થાય, પણ સત્ય તો ડંકાની ચોટ ઉપર બોલાશે. એટલે આપણી પૂજામાં છે ને ભગવાન હોવા જોઈએ. ભગવાન સંતને બધાને માનવાના હોય, એને આપણે ગુરુની જેમ માનવાના હોય, પણ ભગવાન તો ભગવાન જ હોવા જોઈએ. સર્વોપરી તો ભગવાન જ હોવા જોઈએ. એમાં કોઈ બાંધછોડ છે જ નહીં. આજે માનો તોય ભલે ને ફોગટ ફેરા લઈને 10 જન્મે માનો ને તોય ભલે. પહેલું સ્થાન ભગવાનનું આવે, બીજું મા બાપનું આવે. મા બાપે આ દુનિયા બતાવી આપણને. એટલે હા બેન, તમારી વાત સાચી છે. આ જેને સાચી લાગે એના માટે ભલે, ન લાગે તો મને જે કહેવું હોય મને કોઈ ફેર પડતો નથી. સંત ગુરુ કહેવાય, એ આપણને સાચો રસ્તો બતાવે. એટલે એ ગુરુ છે, ગુરુની જગ્યાએ. પણ ગુરુને અત્યારે કેવું જોઈએ કે મારી જય ન બોલો, ભગવાનની જય બોલો. ભજવા જેવા ભગવાન છે. હું આ દ્રષ્ટાંત આપ્યું ને, કાલ સવારે છોકરીઓ મારી જય બોલાય ને તો મારે પાછું ન વળે ને તો 2 ચડાવીને પાછી વાળવાની હોય કે જય ભગવાન બોલવા જેવા છે. હું નથી, હું તો કર્મ કરવા આવી છું એટલે તમને સાચું છું. પછી આ તો શું થાય છે ખબર, આ બધા વાળા થઈ જાય છે ને, એટલે આમ થોડીક પદ પ્રતિષ્ઠાન મળી જાય ને, હું કાંઈક છું એવું થઈ જાય ને, એટલે પોતે પૂજાવા માંડે છે. એટલે આટલા ફાટા પડ્યા છે, બીજું કાંઈ નથી. નહીંતર આટલા ફાટા પડે જ નહીં. અને હજી પડશે, પોતપોતાને પૂજાવા માટે હજી બહુ બધા ફાટા પડશે. પણ આપણે સામાન્ય નોલેજ વાપરવાનું છે. ભગવાને બુદ્ધિ આપણને આપી છે, આપણને એટલી બુદ્ધિ આપી છે, ભગવાને બધું સમજી શકી છે. તો આટલું તો સમજી શકીને કે ભજવા જેવા ભગવાન છે. આ એકઈ સંતોએ 7 વર્ષ વન વિચરણ કર્યું છે? એકઈ વન વિચરણ કર્યું છે? એકઈ એટલું તપ કર્યું છે ભગવાન જેટલું? સાચું છે બેન, હું તમારી સાથે છું ચેતનાબેન. આટલું સામાન્ય નોલેજ તો હલાવો. આ સત્સંગી માટે તો ખાસ કહું છું કે ભગવાને વન વિચરણ કર્યું, આપણને સુખી કર્યા. એક વખત તમે પુલાશ્રમની યાત્રા કરો ને તો ત્યારે ખબર પડે કે આ ભગવાને વન વિચરણ કેવી રીતના કર્યું છે. હું છપૈયા ગઈ હતી અહીંથી ચાલીને, ત્યારે મને ખબર છે વચ્ચે એવું જંગલ આવે છે ને ખાખરાનું,
તો કે તમને 5 કિલોમીટર આમ પશુ પક્ષીનો અવાજ ન આવે, પાણી તો ન મળે તમને, કોઈનો અવાજ ન આવે. એમાં હું ચાલી ત્યારે મને ખબર પડી કે આ પ્રભુ આ નાની ઉંમરમાં 11 વર્ષની ઉંમરમાં ભગવાન, ત્યારે તો 11 વર્ષ એટલે કેવડું થયું, બાળક જેવડા થયા ને. ખાલી એનું વર્ણ વિચરણ આપણે સમજીને ત્યારે તોય એમ થઈ જાય કે ના ના ભગવાને કેટલું તપ કર્યું. એકેય સંતોએ આટલું તપ કર્યું છે? 500 પરમહંસો સંતો વહી ગયા, એકેય માર ખાધા? એ સંતોએ માર ખાધા એવા એકેય માર ખાધા છે? એ સંતોએ એટલા માર ખાધા ને તોય કોઈ દી પૂજાવાની કોશિશ નથી કરી, કોઈ દી પૂજાવાની કોશિશ નથી કરી. હજી તમારામાં માનવતા અને દયા હોય ને તો ભગવાનની જય બોલાવજો ને ભગવાનને પૂજાવજો. સાચી વાત છે બેન, હું તમારી સાથે છું. પછી તમને મજા આવે તમારે જય બોલાવજો, જેની બોલાવી એની. હું તો આ મતની છું, હું તો મારા વિચાર રજૂ કરું છું. લેવા ન લેવા તમારી ફરજ છે. એટલે મારા 2 દિવસથી આ વિચાર ઉપર લાઈવ થવું હતું, આજે બધો ટોપિક સાથે થઈ ગયો. એટલે થેન્ક યુ. અમેરિકાથી કાકાનો ફોન આવ્યો અને બેન મને કે મને એકાઉન્ટ નંબર એને મોકલજો, મારથી સેવા થશે એટલે હું સેવા કરીશ. મેં કીધું એક જ ધ્યેય રાખજો, ભલે હું તો બધાને કહું છું આ વિડીયો દ્વારા કે તમે ગુજરાતમાંથી વિદેશમાં ગયા હોય, ભણવા માટે ગયા હોય કે વિદેશમાં તમે વર્ષોથી સ્થાયી થઈ ગયા હોય, પણ મૂળ તમે ગુજરાતી હોય તો ક્યારેક દેશ ઉપર સંકટ આવે ને તો તમે ઊભા રહેજો. ત્યારે તમારી લક્ષ્મી છે ને વાવરી નાખજો આ દેશ માટે. સંકટ સમય આવો દેશ ઉપર આવે ને તો ત્યારે તમે પાછો વળતા નહીં કોઈ. હું તો આપણા બધા ગુજરાતીને ખાસ કહું છું. ત્યારે કોઈ પણની સરકાર હોય, કોઈ પણ પક્ષ હોય, કોઈ પણ પાર્ટી હોય, એ નહીં જોવાનું, પણ મારો દેશ છે ને કે મને આપણા ગુજરાતમાં ખાસ કરીને, ભારત દેશ તો ઠીક પણ ગુજરાતમાંથી જે ગુજરાતી ગયા હોય ને એને તો હું ખાસ કહું છું. અને બીજા દેશમાંથી, આપણા ભારતમાંથી બીજા રાજ્યમાંથી ગયા હોય તો એ તો કદાચ ગુજરાતી સમજતા હોય, ન સમજતા મને ખબર, પણ સમજતા હોય તો આટલો ધ્યેય રાખજો. એટલે મને કીધું કે બેન હું તમને શક્ય એટલી મદદ બનીશ, અને તમે સાચો રસ્તો આપવા બદલ અને અમને સમજાવવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ને દાસના દાસ મને કે બનાવજો એ. મેં કીધું ના ભાઈ, મને બહુ આનંદ થયો કે તમે મારા પિતા તુલ્ય છો એમ. અને હું તો તમને શું કહેવા વાળી, પણ કદાચ તમને પ્રભુની પ્રેરણા હશે ને તમને સત્ય સમજાઈ ગયું ને તમે પાછા વળી ગયા, એટલે એક બહુ આનંદ થયો મને. અને એમ ન સમજતા કે વિદેશમાં હોય તો એ તો આપણા કરતાં વધારે નોલેજ હોય, અને જ્યારે સત્ય સમજે ને ત્યારે આપણને બહુ આનંદ થાય. એટલે હું તો ખાસ સત્સંગી હોય ને ખાસ કહું છું, ભલે જે ફાટા થાય તમે જે ફાટામાં જાવ એ મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ છે ને ભજવા જેવા ભગવાન છે. હજી પાછા વળવાનો સમય છે, વળી જાજો, સત્ય સમજજો. અને સત્ય સમજવું હોય ને તો સત્ય પહેલાંના જૂના શાસ્ત્રો હોય ને એ વાંચજો. અત્યારના તો મન ગણિત બધાએ બનાવી જ લીધા હશે, જેવી સંસ્થા એવા મન ગણિત પુસ્તકો બનાવી લીધા હશે. પણ સાચું સમજવું હોય ને તો ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં, લંડનમાં શિક્ષાપત્રી ઓરિજિનલ પડી છે, એમાં પેજે નથી હલેલું. જે આ બધા બળાપો કરતા હોય ને કે આમે સાચા ને આમ સાચા ને ખોટા, હું ઘણી વાર જોતી હોય એકાબીજા ઉપર કાદવ ઉચ્ચડતા હોય, પણ મૂળવાળા બોલતા હોય ને સત્ય તો થોડુંક સ્વીકારી પણ લેવાય. લંડનમાં પડી જ છે શિક્ષાપત્રી, એમાં એક પેજે બદલેલું નથી, એક શ્લોકય બદલેલો નથી. એટલે ત્યાં તમારી પોલ બધી જતી થઈ જાય, ત્યાં કોઈનું ન ચાલે. આ જે બધા ફાટાવાળા હોય ને બધાને કહું, ત્યાં કોઈનું નહીં ચાલે. સત્ય ત્યાં ઓરિજિનલ શિક્ષાપત્રી પડી છે. અત્યારે તો જેટલા ફાટા એટલી સૌની રીતે સૌ શિક્ષાપત્રી બનાવી નાખી છે. હા ભાઈ, એ મગજમારી પૂરી થઈ ગઈ આજે. એ પૂરી થઈ ગઈ. જય સ્વામિનારાયણ. એટલે હંમેશા છે ને ગાડરિયા પ્રવાહની જેમ દોડવું ને, હું વડતાલ સરસ ગાડરિયા પ્રવાહની જેમ દોડવું ને આ મોક્ષની વાત છે. આ તો ફોગટ ફેરા નહીતર છે ને આવા કેટલાય ફરશું. અને સત્ય સમજવું હંમેશા, ગાડરિયા પ્રવાહની જેમ દોડવું નહીં, સત્ય સમજવું. હું બહુ બધા ફાટામાંથી કહું ને, જ્યારે મને આમ અહેસાસ થયો ને કહું ને, તો જે બધી મૂર્તિ હતી, બધી સંતોની બધી પૂજાની, હું આજી ડેમમાં પધરાઈ આવી હતી, અને એક ભગવાન સ્વામિનારાયણની લઈ આવી હતી. આજે લગભગ 18-20 વર્ષ પહેલાં.
જ્યારે સત્ય સમજાઈ ગયું ને ત્યારે આ હું ખુલ્લું જ કહું છું. મને બધા બહુ સમજાવતા હતા, મૂળવાળા હોય ને મને બહુ સમજાવતા હતા હું સત્ય કહીશ, પણ હું ત્યારે એમ જ કહેતી હતી ના આ જ સાચું, આ જ સાચું, મારો કકો જ ખૂટતી હતી. પછી અમારે ગીતા માસી એક છે, ત્યારે હું ત્યાં રહેતી, તો મને કે એકવાર તમે જૂના શાસ્ત્ર તો બેન વાંચો, પછી બધું કહો. પછી મેં વાંચ્યા, એની પાસે જેટલા હતા એ વાંચ્યા, મંદિરમાંથી લાવીને વાંચ્યા, મેં મનન કર્યું. ત્યારે એમ થઈ ગયું ઓહો હો, આ તો બહુ રસ્તો ભૂલ થઈ ગઈ, કે આ પહેલાં સમજાડવું હોત તો આ કદાચ સંસારમાં ન પડ્યા હોત, તો ભગવાન માટે જ જીવતા હોત, એવું થઈ ગયું. ત્યારે પછી હું તરત મને સમજાણું ને તરત એ મૂર્તિ લઈને હું આજી ડેમમાં પધરાઈ એવી. ખોટું ક્યાં કહું છું, જો આ સત્ય જ કહું છું. અને એક ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ લાવી તે પછી નિષ્ઠા ડઈ ગઈ નથી, ડગવાની નથી. ભગવાન આમ તમને કહું ને તો મારે પરચાની વાતું નથી કરવી, મારી સાથે આમ હું મારા માટે તો કોઈ દિવસ ન માગું, પણ બીજા માટે મેં કાંઈ પણ પ્રાર્થના કરી હોય ને તો ભગવાન આમ સેકન્ડ વારમાં પૂરી કરી છે. હું તમારી લાઈવની રોજ રાહ જોઉં. રમેશભાઈ થેન્ક યુ ભાઈ. એટલે આજ નહીં તો કાલ સત્ય તો સમજવું જ પડશે. એટલે ગાડરિયા પ્રવાહની જેમ આપણે ન દોડવું. સાચી વાત છે હંસાબેન, તમારું મન કહે, તમારું દિલ કહે એ જોજો, અને જૂના શાસ્ત્ર બધા વાંચવાનું રાખજો. નહીંતર તો આવા કેટલા ફાટા પડવાના છે, હજી કેટલા પડશે. પોતપોતાની રીતે સૌને ભગવાન થઈને પૂજાવું છે. કોઈને એવો રસ નથી કે ના મારા ભગવાને કેટલું વન વિચરણ કર્યું તો હું એના માટે રાત દી દોડું અને એને રાજી કરવા બધું કરું. મારી જઈ ન બોલાવું, ભલે મારા દેહમાં પ્રાણ રહે કે ન રહે, પણ હું મારા પ્રભુને ઓળખાવું એવું તાન લાવજો, તો આ રાજી થશે, આ રાજી થશે. અને આપણે સુખી છીએ ને એનું કારણ આ છે. એટલું તપ કર્યું, વન વિચરણ કર્યું ને આપણું દુઃખ માગી લીધું છે, ત્યારે આપણે સુખી છીએ. નહીંતર આપણે એક ટક ખાવાના ફાફા હોત. તો એનો ઋણ ક્યારેય ન ભૂલાય. આપણે જો સ્વામિનારાયણ કહેવાતા હોય ને તો આ પ્રભુનો ઋણ ક્યારેય આપણે આટલા કંઈ એમાંથી છૂટી શકીએ એમ નથી. થોડુંક કંઈક કોક જમવા દે એટલે દોડી ન જવાય. હું કાલે સાળંગપુર ગઈ ને તો મેં એ જ કીધું, જો કેટલી મેં કીધું સરસ વ્યવસ્થા છે. હું કાલે સાળંગપુર દર્શન કરવા ગઈ ને તો મારી સાથે હતા ને ભાઈઓ બહેનો, મેં જ કીધું કેટલી સરસ વ્યવસ્થા છે. મેં કીધું હરેક મંદિરે આવું કરવું જોઈએ. જો ફ્રીમાંય જમવાનું ત્યાં ચાલે છે અને બહાર કેન્ટીન છે, કે કોઈને જો ફ્રીમાં ન જમવું હોય ને પૈસા દઈને જમવું હોય ને તો બહાર કેન્ટીન છે. મેં કીધું હરેક મંદિરમાં આ સુવિધા હોવી જોઈએ, એટલે ભગવાનના દોષી ન ગણાય. અને મેં કીધું કેટલા ભગવાને રાજી થાય, અને જેને એમ થાય કે અમારે અહીં મંદિરનું નથી જમવું તો એ કેન્ટીનમાં જમી શકે. અત્યારે મેં કીધું આ મંદિરે કેન્ટીનો થવા માંડ્યા, અન્નક્ષેત્ર બંધ થવા માંડ્યા. મેં કીધું આ એક છે ને બહુ લાંબે ટાઈમે આનો અસર દેખાશે. આ જે સંસ્કૃતિ અન્નદાનની હતી ને લુપ્ત થઈ જશે. એટલે સાળંગપુર ગઈ ને તો કાલ મને એ જ તરત જ મને વિચાર આવ્યો. એટલે ક્યાંક ક્યાંક જોવો ને સારું તો એને જોજો અને વિચાર કરજો ને, મનોમંથન કરજો ને, સમાજ સુધી પહોંચાડજો. જે સત્ય જોવો ને પહોંચાડાય. રોજ તમારા વિડીયો જોઉં છું, થેન્ક યુ. અને સનાતન ધર્મ ભાઈ શ્રેષ્ઠ જ છે. હા, તમે જેને માનો એને શ્રેષ્ઠ જ છે. ભગવાન રામને માનો તો એ શ્રેષ્ઠ છે. એનું 14 વર્ષનું જોવો ને તમે યાત્રા, વન વિચરણ 14 વર્ષ ભગવાને ઘર ત્યાગ કરીને, તોય તમને કેટલું બધું સમજાય. એટલે એમાં બધામાં સમજવા જેવું જ છે. ભગવાન કૃષ્ણએ એટલી લીલા કરી, બધું સમજવા જેવું જ છે. શિવ ભગવાન ગંગાજી, કેટલું ત્યારે ગંગાજી, અને ગંગા માય કેટલા પવિત્ર કે ભગવાનની જટામાં બેઠા. ભગવાન પાસે બેસવું હોય તો કાંઈ એમને થોડું બેસાય. એટલે તમે જેમાંથી લ્યો ને એમાંથી સારા જ બધા બોધ છે. પણ આ જીવને ખબર નહીં, ભટકવાનો બહુ શોખ છે, એટલે કાંઈ સમજવાનું આવતું નથી. માતાજી રાક્ષસના વધ કર્યા, વિચારો. ભગવાને પણ શક્તિની જરૂર પડી ને, એટલો બધો આમ વધી ગયો અત્યાચાર ને ઓલું ત્યારે માતાજીને લાવવા પડ્યા, વિચારો. એટલે હરેક તમે ભગવાન કે માતાજી જેને માનો ને શ્રેષ્ઠ જ છે, પણ તમારી શ્રદ્ધા ઘટે છે. એટલે આજે બેન કાંઈ આ અનિલભાઈ મળી જાય છે. તમારા અનિલભાઈ અમારે આજે આશ્રમ બન્યો 4 વર્ષથી, ક્યારેક 10 રૂપિયા, 20 રૂપિયા, 100 રૂપિયા, ક્યારેક કાંઈ અમારે ભાઈનું નાનું મોટું યોગદાન હોય જ છે. હા, મળી જાય છે ભાઈ. જગદીશભાઈ હર હર મહાદેવ.
એટલે આજે બહુ બધા વિષય ઉપર લાઈવ થવું હતું અને સત્સંગીઓ માટે ખાસ મારા સમાચાર 2 દિવસથી આપવા હતા. એટલે ખૂબ ખૂબ આભાર કે તમે વિદેશમાં રહીને કેટલું બધું એનામાં તો નોલેજ હોય ને હે, કેમ કે અહીંથી ગયા હોય પછી ન્યાય એટલા બધા અલગ 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 મળ્યા હોય, તો જેમ જેમ લોકોને મળો ને એમ એમ નોલેજ વધતું જાય. જેટલા ઝાઝા લોકોને મળો ને એમ નોલેજ વધતું જાય. તો એ વિદેશમાં રહેતા હશે તો એને કેટલું આમ હશે જ ને, તો ત્યારે એને કેટલું સત્ય સમજાણું છે અને ભગવાને કેટલો રાજી થયો હશે કે હું સ્થાપી ગયો 6 મંદિરમાં એક ગીર ગાય દાનમાં આપી છે, એનું દર્શન કરવા જાય છે. એટલે ભગવાને કેટલો રાજી થયો હોય. અત્યાર સુધી ક્યાંય ગયા ન હોય અને બધું ગુરુનું જ સમજાવ્યું હોય અને જય તો ગુરુની અને ભગવાન તો ગુરુ, બધું ગુરુ જ, ભગવાન ક્યાંય આવ્યા જ ન હોય. અને જ્યારે એને ભગવાન સમજાય ત્યારે એ જીવને કેટલો આનંદ થતો હોય, કેટલો આનંદ થતો હોય. અને એ તો ભગવાનની કૃપા હોય એને સત્ય સમજાય, નહીં તો તમે આમ રાફડા થઈ જાવ તો એને સત્ય ન સમજાય. બેન હું તમારા વિડીયો રોજ જોઉં એને જ બટ સરસ સરસ, થેન્ક યુ. શું માતાજી? હા જો આ બધી કેવી બેસી ગઈ, જો આમ જો માતાજી અહીંયા છે. એક તો આ ઘરે ગઈ હતી 2 દિન પાછી આવી, આ તો ગયું જ નથી. પણ અમારે એક ગઈ હતી, કાં ઘરે ન ગઈ મમ્મી પાસે, એની મમ્મી એકલા જ છે. જેને જેને મમ્મી હોય ને હું કહું થોડાક દિન પાસે રહ્યા હોત ખબર પડે, 1 દિન પાછી આવી. અને આ વર્ષે લગભગ એડમિશન નથી લેવાના, મંદિરનું કામય ચાલુ છે. અને ઘણી છોકરીઓ પછી પોતાને આપણે ઘણું સમજાવવા છતાંય પછી એની રીતના રહેવું હોય ને બગડી જવું હોય, એટલે જેટલી છે ને એટલી વધારે હું લેવાની નથી. એમ કરતાં હું ગઢાને રાખીશ, સેવા કરીશ. વેકેશન તો કે દિવસનું પડી ગયું છે. હમણાં રોજે આ બધાને રોજે બપોરે આપણે જમાડી છીએ ને, અન્નક્ષેત્ર ચાલુ છે, કચરો વીણતા હોય એ લોકોને. અહીંયા કોઈ આવે તો બધું આ દીકરીઓ જ રસોઈ બનાવે છે. મને તો ક્યારેક ટાઈમ હોય તો હું બનાવડાવું, બધું દીકરીઓ બનાવે છે. એટલી બધી સરસ હોશિયાર થઈ ગયું છે. અને રોજ પેપ્સીને એવું ખાય છે, રોજ કેરી ખાય છે બાકી. હા કયો તમારા બધાના આશીર્વાદથી રોજ પડીકા ખાય છે એમ કયો. ફ્રાઈમ્સ ને એવું કાંઈ એક ટાઈમ આપું. વેકેશનમાં મોજ કરી લેવાની છોકરીઓને. હા બધી દીકરીઓ મજામાં, મોજે મોજ છે, રોજે રોજ કોઈ પ્રોબ્લેમ નથી. હવે યાત્રાની તૈયારી થઈ ગઈ છે એટલે અધિક માસમાં યાત્રાએ લઈ જાશું. તમારું કામ સરસ છે, ખૂબ ખૂબ અભિનંદન, થેન્ક યુ ભાઈ. એ તો પ્રભુને આપણે રાજી કરવા છે. આ જગત તો છે ને ચપ્પલના હારે પહેરાવે ને ફૂલના હારે પહેરાવે, એને મને કોઈ મતલબ જ નથી. મારી પ્રશંસા કરે તોય મને કોઈ ફેર નથી પડતો ને મારી નિંદા કરે તોય એ કપડાં કે દિવસના ઉતાર નાખ્યા. હું જે જેવા છે ને એવી હું છું, એક જ મારો સિદ્ધાંત. મને જ્યાં ગમે ત્યાં હરું છું, મારા પ્રભુથી એક ડરું છું, બસ એ મારો સિદ્ધાંત છે. મને કોઈ ફેર પડતો જ નથી દુનિયાદારીથી. અને મારા પરિવારમાં બધી છૂટ છે, તને મજા આવે એમ જીવજે, ગામને સારું લાગે એમ નહીં. કેમ કે બધું ફેમિલી ફોરેન છે એટલે કેટલું બધું ફ્રી માઇન્ડ હોય ને બધા. તને મજા આવે એમ જીવવાનું, આપણે બીજાને નથી જોવાનું. તને મજા આવે એમ જીવવાનું. તું તારે કાંઈ જરૂર હોય તમે બેઠા છીએ, આટલું છે પછી શું છે. અને બધાનો સાથ સહકાર છે અહીંથી પણ. મને એકલા જેવું ક્યારેય લાગતું નથી. મને એમ જ લાગે કે આ બધો મારો પરિવાર જ છે. એટલે એક આનંદ છે કે મારે દેશમાં રહીને દેશની સેવા કરવી છે. એટલે નહીંતર કોને પરિવારથી એકલા રહીને એવું ગમતું હોય. પણ મને એવો શોખ છે અને એક જ શોખ છે કે મારે ભગવાનને રાજી કરવા, બસ. આ જગત રાજી થાય કે ન થાય એનો મને કોઈ અરગ શોખ છે જ નહીં. મારો પ્રભુ રાજી થાય એટલે બહુ થઈ ગયું. અને આવી બધી દીકરીઓને ભણાવશું. આ મંદિર બને પછી વડીલ બાને રાખશું એવા. એટલે ચોક્કસ તમે કદાચ આવતા જતા હોય તો પધારજો આશ્રમમાં. ઘણા બધા રોજે આવે જ છે, ક્યારેક મળું છું, ક્યારેક નથી મળતી, કામથી ક્યાંય ગઈ હોય તો. હમણાં તો 2 દિવસથી આમ તેમ જ હતી, ભુજ હતી, અમદાવાદ હતી, આ પોલીસ સ્ટેશનના દોડા હતા. એટલે હમણાં તો આમને આમ જ હતી. કહું ને હમણાં 2 દિવસમાં તો 24 કલાકમાં મને 2 કલાક ઊંઘ મળી હતી. 2 કલાક જ ઊંઘ મળી હતી સતત. એટલી ભુજ ગઈ, ભુજથી આવી રાતે ને રાતે, વળી સવારે સાળંગપુર ગઈ, ત્યાંથી અમદાવાદ ગઈ. એટલે હમણાં આમને દોડા દોડ જ છું કન્ટિન્યુ.
ચાલો, કદાચ કોઈને મારી વાણીથી દુઃખ લાગે તો માફ કરજો, રાજી રહેજો. મારો કોઈ દિવસ એવો ધ્યેય હોતો જ નથી કે કોઈના જીવને હું દુઃખી કરું એમ. પણ મને જે વિચાર આવે બોલું છું. જેના વિચાર ગમે એને વિચાર ફોલો કરવાના, ન ગમે તો ભગવાનને તમારે જે કહેવું એ કહી દેવાનું, મને મંજૂર છે. તમારે રહેવા આવું છે. હવે યાત્રામાંથી આવી જાય પછી હવે અમારે હમણાં 20 તારીખથી યાત્રા જશે પાછી 15-17 દિવસ બધા વડીલ બાની. આજ વખતે તો એટલા આમ દર વખતે એવા જ બા હોય, પણ આજ વખતે તો સાવ એવા બા છે કે કોઈ દિવસ બિચારા અહીંથી રાજકોટ ન ગયા હોય, કે રાજકોટથી ચોટીલા ન આવ્યા હોય, કે જુનાગઢથી રાજકોટ ન આવ્યા હોય. એટલે એવા ખાસ જરૂરિયાત પરિવારવાળા બા છે બિચારા. એટલી ઉંમરના છે ને કે કોઈ દિવસ ક્યાંય નથી ગયા. સુરત આવો છો? સુરત આવી હતી એક દિવસ, પણ 2 કલાક જ રોકાણી હતી. કામથી આવી હતી ખાલી. આ બધા બાની સાડી લેવાની હતી એટલા માટે. પણ ક્યારેક આવીશ ત્યારે ચોક્કસ મળીશ, કેમ કે ટાઈમ ન હોય ને પછી બધાને એમ કહું હું આવું છું ને મળી ન શકું અને કોઈનો જીવ દુભાય એવું મને ગમતું નથી. એટલા માટે ચાલો, હવે કોઈને કાંઈ પૂછવું હોય તો 5 મિનિટ આપણે લાઈવ ચાલુ રાખી, કોમેન્ટમાં પૂછી લેજો જેને જે પૂછવું હોય. જેનું મને ધ્યાનમાં આવશે ને કોમેન્ટ એની વચાશે. કાનો નથી ઘરે ગયો, આ રહ્યો કાનો ઘરે જાય. અહીંયા કાનો આજે વિડીયો મેં મૂક્યો તો જમાડવા ગયો તો એવો લે, પણ એમાં આમ હું રાજાની જેમ શું ચાલે છે? અહીંયા આમાં બધાને જય સ્વામિનારાયણ કહી દે. જય સ્વામિનારાયણ એમ કહેવાય? કેમ કહેવાય? એમ કે જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અને હવે આને ઘરે વહી જવાનું, મારે નથી રાખો. કા મારે શું કામ અહીં? ના રે ના, મારે નથી રાખવો. તો વેકેશન પડ્યું તે તો હું જ્યાં જાઉં ને ભેગું આવવાનું. હવે મારે નથી લઈ જાવ. ઘર ભેતા ઉપડો હાલો. કા અહીંયા જ રહેવું તો મારીશ તો? તોય નહીં, તોય અહીંયા. કાનો ને કાનો અમારે કામણગારો છે, તો કોઈને હેરાન કરતો નહીં હોય ને તો ધોઈ નાખીશ. સાડી આવી ગઈ ભાઈ, હોલસેલમાં આવી ગઈ સાડી, નહીં તો જણાવત વરી આવી ગઈ. કાનાને કંપાલા મોકલો. કાના કંપાલા જવાનું કહે છે. જો રમેશભાઈ તારા તો માન વધી ગયા હો કાના, તને તો વિદેશ બોલાવે છે. જો જવું છે કંપાલા, જોયું તે તઈ નૈરોબીમાં આવે. આફ્રિકા જોયું? ભણવામાં નથી આવતું તો ભણજો તો જવાશે હો. મોટો થાય ને એટલે રમેશભાઈ લઈ જશે કંપાલા. કાનાને તો લંડન અમેરિકા ને બધાય લઈ જવા તૈયાર છે. કાના તું હીરો બની ગયો ઇન્ટરનેશનલ હો. જય સ્વામિનારાયણ. ચોક્કસ ભાઈ એવું હશે તો જણાવીશ. અત્યારે તો લેવાઈ ગઈ છે બધા બાની સાડી અમારે એક સરખી બધાની યાત્રામાં. અમારે સાડીના દાતાશ્રી છે અમારે અમરતબેન ઓસ્ટ્રેલિયાથી, અને અમારી યાત્રા કરાવે છે એ ગુણવંતભાઈ ઓસ્ટ્રેલિયાથી. અને આજ વખતે મારી દીકરીનો પહેલો પગાર આવ્યો હતો તો યાત્રા એના તરફથી ને અમારે ગુણવંતભાઈ તરફથી, 2 તરફથી. લેતી તો સાડી જોવા 2 એક કલર લઈએ. એટલે આજ વખતે યાત્રાના યજમાન એ બંને છે. કીધું યાત્રા તમારે કરાવવાની છે બસ, એટલે આનંદ છે. આવી ગઈ છે એક આ કલર અને એક આ કલર બંને. એક દિવસ એક આ પહેરવાની, એક આ પહેરવાની, એક આ પહેરવાની, 2 દિવસ અલગ અલગ બધા યાત્રિકો બાને. આજ વખતે 35 બા લીધા છે, કેમ કે દીકરીઓ છે ને વેકેશન છે એટલે દીકરીઓને આજ વખતે યાત્રા કરવાની છે. કાનાનો વિડીયો જોયો ને? સરસ. શાંતાબેન જય સ્વામિનારાયણ. મેહુલભાઈ જય સ્વામી. ચાલુ રાખો દીદી લાઈવ. તઈ મેહુલભાઈને તમારે વાતું જ કરવી હોય. કંઈ થાય તો કાંઈક કોકે કાંઈક મૂક્યું હોય તમારે મેહુલભાઈ મને પહેલાં જાણ કરી દેવો. બેન આમ હતું, મારું ધ્યાન હોય કે ન હોય, પણ મેહુલભાઈ ને અમારા રણજીતભાઈ એ બે ભાઈ મારું આમ ધ્યાન રાખે બહુ જ સોશિયલ મીડિયામાં. બેનને કોઈ કાંઈ કીધું નથી ને એટલે આમ એટલું બધું ધ્યાન રાખે કે વાત જ ન પૂછો.
કાનાનો વિડીયો જોયો. સરસ સરસ. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. કેટલા દિવસની યાત્રા છે? 15-17 દિવસ. પછી અમને જ મજા આવે તો 20 દિવસ થઈ જાય, પણ 15-17 દિવસ તો પાકા. હંસાબેન જય સ્વામિનારાયણ, કેમ છો? આવો હવે ઇન્ડિયા બધા. અત્યારે ઇન્ડિયા ન આવો કાંઈ નહીં, આપણું મંદિર બની જાય, મંદિરનું ઓપનિંગ હોય ત્યારે બધાને આવવાનું છે. અત્યારથી કહી દઉં છું, વિદેશ હોય અને ખાસ કહી દઉં છું કે હમણાં 1 વર્ષ માટે આવવાના હોય ને તો કેન્સલ કરજો, પણ ત્યારે બધા આવજો. અને તમે બધા આવી શકો ને, આપણે એ રીતના જ મુહૂર્ત લેશું. બધું હતું એ જ મુહૂર્ત લેશું આપણે, પણ ભલે આ વર્ષે થઈ જાય તો મંદિર ઠીક છે, નહીં તો આવતા વર્ષે, કેમ કે બહુ બધો મોટો પ્લાન છે એટલે થોડીક વાર લાગશે બનતા, અને ફરતી દિવાલ થશે. એટલે આ વર્ષે દીકરીઓ ઓછી જ લેશું, 15થી 17થી 20 બહુ થાય તો, કેમ કે અહીંયા કામ ચાલુ હોય એટલે બહુ બધું ટેન્શન નથી જોતું. હવે જેટલું થાય ને એટલી સેવા કરવી છે, અને રોડ રસ્તા ઉપર લોકો બિચારા હોય એને જમાડવા છે. હિતેશબેન ફોન છે, કઈ લાઈવ ચાલુ પછી કરો, આમ રૂમમાં વહી જશે. જય સોમનાથ. તમારે આ સમય આવું છે, પણ હા યાત્રામાં રોજ લાઈવ મળશું ને, બધા બાની યાત્રાની મોજ ને બધું મજા આવશે તમને જોવાની. આપણે રોજે લાઈવમાં મળશું, રોજે લાઈવમાં મળશું આપણે. જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. હજી તો બીમ બધા બહાર નીકળ્યા છે. હવે પાછું ભૈર આપણે પૂરણ એટલું કામ હતું એટલે એ પાછી માટી ભૈરી, પેલા જેસીબીથી કાઢીને બીમ લીધા ને પાછી પૂરણ કામ કર્યું, અને હવે સ્ટાર્ટ કરશે પછી. એટલે વાર તો લાગે ને, આપણને એમ થાય કે પાછો આવો તડકો તો બિચારા બપોર સુધી કામ કરે ને. 1 મહિનો મોડું બી એમાં શું, પણ આવા તડકાનું જોવાનું ને. કોઈની તબિયત આપણે તો એવું ન કહેવાય કન્ટિન્યુ કામ ચાલુ રાખો ને રાખો, કેમ કે થોડીક દયા રાખવી પડે એની ઉપર. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને ચોક્કસ બધા આશ્રમે પધારજો. આપણા બધાનો જ આશ્રમ છે આ, તો વ્યવસ્થાના ભાગરૂપે આપણે સેવા કરતા હોઈએ છીએ, પણ આપણા બધાનો જ આશ્રમ છે. એટલે બધાનો ખૂબ ખૂબ આભાર. અને જે પણની 2 દિવસની 3 દિવસની સેવા બાકી છે, હું બધાની સેવા લઈ લઈશ. મને યાદ જ છે, કોઈ ચિંતા ન કરતા. આગળ પાછળ થોડુંક થઈ ગયું છે આ બધી માથાકૂટમાં, એટલે બધાની સેવા લઈ લઈશ. કોઈની સેવા બાકી નહીં રહે. કોઈનો ભગવાનનો થાળ છે તો એ થાળ થઈ જશે, બધી સેવા તમારી થઈ જશે. માલ્યસણ કેરી ખાવાને મોકલી દેજો ને અહીંયા. અહીંયા મોકલી દેજો. આશાબેન આવો ને, કંપાલા રમેશભાઈ ચોક્કસ આવીશ ત્યારે આવીશ. આફ્રિકા આવીશ ત્યારે ચોક્કસ આવીશ. અમે તમારા વિડીયો જોઈ છીએ. જ્યોતિબેન થેન્ક યુ. બધાને થેન્ક યુ. મારે એક સમય સાંજનો રાખવો જ છે કર્મના સિદ્ધાંત ઉપર વાત કરવાનો, પણ ખબર નહીં હવે ભગવાનને ઘણા બહુ બધા ઉપર વિષય ઉપર લાઈવ થવું છે. ભગવાને ખબર નહીં કેટલું બધું ભરી દીધું છે અંદર, તો મગજમાં ઘણા બધા વિચાર ઉપર લાઈવ થવું, પણ સમયનો અભાવ રહે છે, સમય નથી મળતો. પ્રોબ્લેમ ત્યાં થાય છે. કહું ને કે હમણાં તો 2 દિવસમાં 24 કલાકમાં હું 2 કલાક સુધી 2 કલાક માંડ ઊંઘ થઈ હશે. વિચારો કેટલી હું દોડી હશે. એટલે આમાં ક્યારે પાછી લાઈવ થાવ એમ. નહીંતર અમારા મેહુલભાઈ અને રણજીતભાઈ બેના તો મેસેજ હોય જ, લાઈવ ચાલુ કરો, લાઈવ ચાલુ કરો. દિવસમાં 5 મેસેજ હોય અમારે. અને એક અમારે કેવા એક જામનગરથી ભાઈ છે, એ ભાઈ અમારે એનોય મેસેજ હોય.
હા જો ધર્મેશભાઈ જામનગરથી, ધર્મેશભાઈ રાઠોડ. એક ભાઈનો મેસેજ હોય, એક દી લાઈવ ન હોય તો બેન તબિયત બરાબર છે ને, કાંઈ પ્રોબ્લેમ નથી ને? ગયા વર્ષે કીધું હતું કે આ વર્ષે ગોઠવશું, કીધું હશે પણ ટાઈમનો અભાવ છે તો શું કરીએ. આવો ને આશાબેન, ચોક્કસ કંઈક ગોઠવી. જસુબેન વેકરિયા, સીસલ તો મારે આવું જ છે. મને એક ઈચ્છા છે, હું કહું ને સીસલ્સ તો હું આવીશ, બહુ ઈચ્છા છે ટાપુ જોવાની, એટલે ચોક્કસ આવીશ. મને એક તમારું વોટ્સએપ કરી દેજો જસુબેન એડ્રેસ, એટલે જ્યારે ટાઈમ મળશે ક્યારેક ફેમિલી સાથે વળી એ સાઈડની ટૂર ગોઠવશે ત્યારે આવીશ. કેમ શું આવે છે? મારો કોન્ટેક નંબર છે 9817199323. જસુબેન એમાં મને વોટ્સએપ કરી દેજો એડ્રેસ. ચોક્કસ સીસલ્સ તો મને ઈચ્છા છે જ. 9817199323 મને વોટ્સએપ કરી દેજો, એટલે ત્યાં હું આવીશ, ત્યાં ચોક્કસ પધારીશ તમારી ઘરે. શેનું હસવું આવે છે? શેનું કાના? હે નહીં કે તો પછી બહાર જાવ. હાલ હસવું આવતું બહાર જાવ. શેનું હસવું આવે ન કે હોય બહાર ઉપડો. બોમ્બે આવો તો કહેજો, અમને મળવા આવશું. ચોક્કસ અમારા ઘરે આવવાનું, ચોક્કસ આવીશ. જાતો ચોક્કસ આવીશ, ચોક્કસ ત્યાં આવીશ એટલે ચોક્કસ આવીશ. તમે પણ પધારજો. જાત જય સિયારામ, જય સ્વામિનારાયણ. ઓકે બેન, આવો ત્યારે કહેજો ચોક્કસ. ચાલો બધાને શુભ રાત્રિ. અને મારો તો એવો જ ધ્યેય હોય કે આખા દિવસમાં કોઈનું દિલ ન દુભાય. આપણું ભલે 17 લોકો દુભાવી જાય, પણ મારો તો એક જ ધ્યેય હોય કે મારા થકી કોઈનું દિલ ન દુભાવવું જોઈએ. પણ ખબર નહીં, ક્યારેક કોઈનું કદાચ દિલ દુભાઈ જતું હોય તો રાજી રહેજો. રોજે સાંજે સુવાટાણે ભગવાનને એક પ્રાર્થના જ કરી દઉં કે આખા દિવસમાં મારા થકી કોઈનું દિલ દુભાઈ ગયું હોય તો માફ કરજો. આપણું ભલે 1000 લોકો દુભાવી જાય, ક્યારેક તો વિચાર આવે કે આ માણસ હશે કે શું હશે એમ. કાંઈ વાંધો નહીં, ભગવાન ઉપર છોડી દેવાનું. ભગવાન એના લેખા ઈ લે. એટલે આમે કહે ને કે લાગણીશીલ વ્યક્તિને લોકો મૂર્ખ સમજે, પણ એ મૂર્ખ ન હોય. તમારા માટે લાગણી હોય ને એટલા માટે. પણ જ્યારે લાગણી છે ને પથ્થર બની જાય ને પછી તમે પાણી રેડો ને તો કાંઈ ફેર ન પડે. હજી થોડી વાર ચાલુ રાખો. ના ભાઈ, હવે બસ ટાઈમ થઈ ગયો ઘણો બધો. સુરત આવો તો ચોક્કસ કહીશ. તમે બધા આશ્રમે પધારજો. આ આશ્રમ આપણા બધાનો જ છે અને વ્યવસ્થાના ભાગરૂપે સંભાળતી હોય. મારું કાંઈ નથી, થાય ત્યાં સુધી સેવા કરશું, સારા વ્યક્તિને આપી દેશું. સરકારને જરૂર પડશે તો સરકારને આપી દેશું, એવું નથી. એટલે આશા પટેલને તો છેતરી તો નહીં જ શકો. જેને કાંઈ જોતું ન હોય ને એને કોઈ ન છેતરી કે. આટલું જીવનમાં યાદ રાખજો. અને ભગવાને અમને ખૂબ દીધું છે, એનો સંતોષ છે દેશ વિદેશમાં. બસ એક જ છે કે મને રાજી ખુશીથી મને એવો શોખ છે કે મારે સેવા કરવી છે. બીજું આશા પરિવારને કોઈ ઘટતું નથી. હું વેલસેટ પરિવારમાંથી જ છું. એ 7 પેઢી તપાસ કરી લેવી. જ્યારે નહોતું દુઃખ ત્યારે જોઈ લીધું, પણ જ્યારથી ભાઈ લંડન ગયો ને ત્યારથી ભગવાનના ખબર નહીં 5-7 જે હાથ ગણો ને એટલા છે. એટલે બસ એક જ ધ્યેય છે કે ભગવાનને રાજી કરવાની, દીન દુખિયાની સેવા કરવી થાય એટલી. ચાલો રાજી રહેજો. શુભ રાત્રિ. કોઈનું મારા થકી દિલ દુભાઈ ગયું હોય તો માફ કરજો. અને છેલ્લે એટલું કહું, 2 હાથ જોડીને કહું કે ભજવા જેવા ભગવાન છે. તમે જેને માનતા હોય ને, અત્યારે જીવતા માણસને ભગવાન તરીકે 2 હાથ જોડું. પાછા વળજો, થોડીક બુદ્ધિ ચલાવજો. એ આપણે દર્શન કરવા, સાચો રસ્તો બતાવવા માટે બરાબર છે, પણ ભગવાન જેવા તો ભગવાન જ છે. તમે પછી જેને માનતા હોય એને. ભાવનાબેન ચોક્કસ આવીશ. તમે બહુ દરિયો છો. મને તમારી વાતો બહુ જ ગમે છે. થેન્ક યુ જ્યોતિબેન. તમારા બધાનો ભાવ પ્રેમથી મને છે ને બહુ હિંમત મળે છે. ખાલી આ એક જેવીને તેવો વિડીયો બનાવ્યો તો કેટલા બહેનો ભેગા થઈ ગયા હતા.
અને ક્યાંથી બધા ભેગા થઈ ગયા હતા. હજી મેં આટલામાં કોઈને કીધુંય નહોતું, કોઈને ખબરેય નહોતી, વિડીયો જોયો નહોતો, તોય આટલો પ્રેમ. એટલે તમારા બધાના પ્રેમથી મને છે ને બહુ હિંમત મળે છે. અને મને નહીં, જ્યાં કોઈ વ્યક્તિ, કોઈ બેન હોય, દીકરી હોય, કોઈ ભાઈ હોય, સારું કરતા હોય ને તેને સપોર્ટ કરજો હંમેશા. પગ ખેંચવાની કોશિશ ન કરતા. એના નસીબનું એને મળવાનું જ છે. તમારી ઈર્ષાથી કોઈ દિવસ કાંઈ થવાનું નથી. તો શું કામ ઈર્ષા કરો છો? બને તો કોકનું સારું જોવો ને. કોઈ જીવનમાં એ છે ને ઈર્ષા ભાવ કાઢી નાખો અને એક ઓટલે બેન પંચાયત કાઢી નાખો તો આ દેશ ક્યાંય પહોંચશે? આ બે જ નડે છે. પંચાયત કોકની કરવા કરતાં ભગવાનના મંદિર સામું ન બેસી અને એક દેખાદેખીથી જીવન દૂર રાખો. ચાલો, શુભરાત્રિ, જય સ્વામિનારાયણ. રાજી રહેજો અને આશ્રમે પધારજો. અને જે પણ અનુમંથનથી જોડાયા છે બધાનો ખૂબ ખૂબ આભાર. અને શક્ય હોય તો હું તો કહું છું આ મંદિરની સેવામાં જોડાજો. કાંઈ પણ તમે 1 રૂપિયો દેશો કે 1 મુઠ્ઠી રેતી દેશો ને તોય મારા માટે તો અમૂલ્ય જ છે. એટલે એવું રાખ્યું છે, 1 થેલી સિમેન્ટ કે પછી રેતી માટે કે તમારે જે આપવા હોય 400 રૂપિયા રાખ્યા છે. તો નાનામાં નાનો વ્યક્તિ જોડાઈ શકે એટલા માટે અને જોડાજો. મારો કોન્ટેક નંબર, વોટ્સએપ નંબર, ગૂગલ પે, ફોનપે, પેટીએમ બધો એક જ છે. 9817 19 9 23 9817 19 9 23. આપો. બહુ આ મુજબ મને ખોટું હોય ને ગુસ્સો બહુ આવી જાય, બહુ જ આવી જાય. હું પછી મને ખોટું હોય ને ગુસ્સો આવી જાય. પછી જે થવું એ થાય. ખોટું તો ન સહન થાય. સત્ય હોય ને ભૂલ હોય તો હું 10 વાર સ્વીકારી લઈશ. ચાલો, થેન્ક યુ. જય સ્વામિનારાયણ. મારો કોન્ટેક નંબર 9817 19 9 23. એ તમે એમાં સેવા લખાવી શકો છો, તમારી રીતે મદદરૂપ બની શકો છો. ન મદદરૂપ બની શકો એવું હોય ને સામાન્ય હોય ને તો ખાલી આશીર્વાદ દેજો. તમારા આશીર્વાદથી ઘણું બધું કામ થાય છે. ચાલો, જય સ્વામિનારાયણ.